વડોદરા શહેરમાં કમાટી બાગની અંદર પ્લેનેટોરિયમ બનાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા 1976ની સાલમાં પ્લેનેટોરિયમની શરૂઆત કરવામાં આવી હતી. બાળકોને ખગોળીય જ્ઞાન મળી રહે તેના માટેનું વિશેષ પ્લેનેટોરિયમ હતું, જ્યાં આખા ગુજરાત અને ગુજરાતની બહારથી પણ બાળકો અહીંયા પ્લેનેટોરિયમ જોવા આવતા હતા. છેલ્લા 2 વર્ષથી પ્લેનેટોરિયમ બંધ છે અને હાલમાં રિનોવેશન ચાલી રહ્યું છે. અધિકારી સાથે વાત કરીશું. જતનભાઈ, શું કહેશો, કઈ રીતનું રિનોવેશન છે, કેટલો ટાઈમ થશે આની અંદર ને કોણ કોણ આવી છે? ચોક્કસ આપના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માગીશ કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરિયમને રિનોવેટ કરી રહ્યા છીએ, ઓગમેન્ટ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આપણે આ જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં આપણે ઊભા છીએ ત્યાં ખોજ મ્યુઝિયમ ડેવલપ કરવાના છીએ અને જે અમારો ફર્સ્ટ ફ્લોર છે ત્યાં એક ગેલેરી છે, સ્પેસ ગેલેરી. એમાં ખગોળીય જ્ઞાન બાળકોને મળી રહે તે માટેની એક ગેલેરી ડેવલપ કરીશું અને સેકન્ડ ફ્લોર પર જે છે એ આપણે નવું પ્રોજેક્ટર અને નવો ડોમ બેસાડીને નવા શોઝ એટલે કે જે હાલ નહેરુ પ્લેનેટોરિયમ મુંબઈ તેમજ સાયન્સ સિટી અમદાવાદમાં જે ચાલી રહ્યા છે એવા શોઝ તમને જણાવું કે VR સ્ટાર, વોયેજર્સ, જે બાળકોમાં જે કુતૂહલ વૃત્તિ હોય છે કે જે ખગોળીય જ્ઞાન એમને મેળવવું હોય છે કે VR સ્ટાર્સ કઈ રીતે બને છે, તેમાં ખાસ કરીને જે ખગોળીય ઘટનાઓ હોય એ કઈ રીતે થતી હોય છે, પ્લેનેટ્સ જે છે એ કઈ રીતે ફંક્શન કરતા હોય છે અને એકબીજાની કઈ રીતે અસર કરતા હોય છે તેનું પણ જ્ઞાન અમે આપવાના છીએ. ખાસ કરીને વાત કરીએ સાહેબ તો જે જર્મનીનું મશીન હતું ભૂતકાળની અંદર, આપણું એ મશીનનું શું થયું છે? અત્યારે નવા કયા કંપનીના ટેન્ડરો આવ્યા છે અને ક્યાંથી આવ્યા છે? હા, ચોક્કસ આપને જણાવી દઈશ કે જે મશીન આપણે લગાવેલું છે હાલ તમે જોઈ શકશો જે આપણા પ્લેનેટોરિયમ ડોમમાં છે તે કાર્લ ઝાઈસ કંપનીનું મેડ ઇન જર્મનીનું પ્રોજેક્ટર હતું, જે કન્વેન્શનલ હતું અને જેમાં લેમ્પ આધારિત સિસ્ટમ હતી જેને 360 ડિગ્રી રોટેટ કરી શકાય અને તેને પ્રોજેક્શન આપણે કરી શકતા હતા. તો તેમાં ખાસ કરીને હવે કોઈ સ્પેર પાર્ટ મળતા નથી. બીજું અમે એને 3 થી 4 વખત તબક્કાવાર રિપેર પણ કર્યું છે, પણ હવે કંપની તરફથી પણ એ નોન રિપેરેબલ છે એવું જણાવેલું છે, જેથી કરીને હવે આપણે આ પ્રોજેક્ટરને નવા પ્રોજેક્ટર એટલે કે હવે લેઝર ટાઈપના પ્રોજેક્ટર આવી ગયા છે તેની સાથે બદલવાના છીએ. તે માટે માર્ચ 2026થી અમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલી, જે તબક્કાવાર અમે 3 પ્રયત્ન કર્યા અને આ ત્રીજા પ્રયત્ને અમને ત્રણ ટેન્ડર પ્રાપ્ત થયા છે, જેમાં એક જાપાનની કંપની છે, એક અમેરિકાની કંપની છે અને એક મેડ ઇન ઇન્ડિયા પેનાસોનિક જે છે એ કંપની આવેલી છે. સર, ખાસ કરીને આની ટિકિટના દર શું રહેશે બાળકો માટે, એ કોઈ આપણે આયોજન કર્યું છે અત્યારે? હા, હાલ તો ખોજ મ્યુઝિયમના દર અલગ રહેશે અને જે આપણે શોઝ હશે, જે શોઝ આપણે ડેવલપ કરશું એના દર અલગ રહેશે. હવે જે શોઝ આપણે ચલાવવાના છે એની સાથે ખાસ એક માહિતી તમને આપીશ કે આપણે MS યુનિવર્સિટીમાંથી ડૉક્ટર રાકેશ ચૌહાણ સાહેબની જે એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર છે અને એ ખૂબ જ આ વિષયમાં નિષ્ણાંત છે, તો તેમના દ્વારા એક કોર્સ પણ ડિઝાઇન કરવાના છીએ, જે આપણે એમ્ફી થિયેટર અહીંયા જે આવેલું છે ગ્રાઉન્ડ ફ્લોર પર ત્યાં બાળકોને ભણાવીશું અને હી ઇઝ વન ઓફ ધ કમિટી મેમ્બર. તો એ કમિટીમાં છે, આ ઉપરાંત બીજા 7 સભ્યો છે. તેઓ જે છે એ દર નક્કી કરવાના છે અને એ દર નક્કી કર્યા પછી સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી અર્થે મૂકશું. પણ દરની વાત કરું તો લઘુત્તમ દર જે છે 80 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો રહી શકે છે. સાહેબ, કેટલા ટાઈમની અંદર શરૂ થઈ શકે છે આ પ્લેનેટોરિયમ? ટેન્ડર હજી તો હાલ આવ્યા છે, તો હું તબક્કાની વાત કરું તો સૌથી પહેલાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અમે ચેક કરવાના છીએ. બીજું ફાયર NOC અમે મેળવવાના છીએ. NOC મેળવવા માટે જે ફાયર રિડન્ડન્ટ સિસ્ટમ જે છે, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, એ ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્રીજા તબક્કામાં સ્ટ્રક્ચર રિપોર્ટના આધારે જે સિવિલ વર્ક કરવાનું છે એ ઉપરાંત પેઇન્ટિંગ
સ્ટ્રક્ચર અને જેકેટિંગ, આ ઉપરાંત કોલમ બીમ જેકેટિંગ એ પાર્ટ કરીશું. ત્યારબાદ મિકેનિકલનો પાર્ટ છે HVACનો, એ પણ એમાં પણ રિપેરિંગ ઓગમેન્ટેશન કરીશું. ત્રીજો પાર્ટ ઇલેક્ટ્રિકલનો છે, જેમાં નવા ફિટિંગો એટલે લાઇટ ફિટિંગોથી લઈને પેનલ્સમાં જે છે એ મોડિફાઈ કરીશું અને બહારના ભાગમાં જે ફસાડ લાઇટિંગ છે એ કરવાના છીએ. ત્યારબાદનો તબક્કો છે પ્રોજેક્ટર ઇન્સ્ટોલેશનનો તબક્કો આવશે અને એમાં ડોમ પણ રિપ્લેસ કરવાના છીએ. તો ટોટલ તમને કહી શકું કે હજી 8 થી 10 મહિના રાહ જોવી પડશે. પ્લેનેટોરિયમ શરૂ થવાની હજી 10 મહિનાની રાહ જોવી પડશે બાળકોને. ખાસ કરીને અંદાજે 21 કરોડના ખર્ચે O&M કરવામાં આવનાર છે. કંપની સાથે જે પણ કંપનીના કામ સોંપવામાં આવશે અને 21 કરોડના ખર્ચે 10 વર્ષનું O&M કરવાના છે, જેમાં એન્જિનિયર પણ એમના રહેશે અને જે શીખવાડનાર છે બાળકોને તારામંડળ શું છે, ગ્રહો નક્ષત્ર શું છે, એની પણ અંદર ઇન્વોલ્વમેન્ટ છે. ત્યારે જોઈ રહ્યું આગામી દિવસોની અંદર વહેલી તકે આ કાર્યક્રમ પૂરો થાય બાંધકામનો અને પ્લેનેટોરિયમ શરૂ થાય, જેથી કરીને સમગ્ર વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ બાળકોનો લાભ મળી શકે. કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે હિરેન મોદી, લોકસત્તા જનસત્તા ન્યૂઝ, વડોદરા.